જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાને આપણા લોકો ઉપર હુમલો કર્યો અને એ પછી ભારતે પણ પાકિસ્તાને મુંહતોડ જવાબ આપ્યો, પરંતુ ગઈકાલે સાંજે એટલે કે રાતના સમય દરમિયાન પાકિસ્તાને અવળચંડાઈ કરી અને જે ભારતના જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના જે સરહદીય વિસ્તાર છે ત્યાં મિસાઇલ વડે ને ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો, પરંતુ ભારતે પણ તેમને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો છે, કારણ કે હવે જે રીતે આ હુમલો શરૂ થઈ ગયા છે તે પછી ગુજરાતની અંદર પણ હવે ક્યાંક સુરક્ષા વધારી દેવામાં આવી છે। આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં સતર્કતા દાખવવાની વાત સામે આવી છે અને સરકારે પણ કહી દીધું છે કે આટલા લોકોએ ધ્યાન રાખવાનું છે અને કચ્છની અંદર ફરી એક વખત હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સરકાર કેટલી સતર્ક છે તેમને લઈને વાત કરીએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન ઉપર જે તેમના મિસાઇલ અને ડ્રોન છે તેમના વડે હુમલો કર્યો। ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને તેમનો બદલો પણ લીધો। આ સાથે જ ભારતે LOC અને આંતરરાષ્ટ્રીય જે સરહદ છે IB એમના પર 50થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા, પરંતુ જ્યારે આ હુમલો થઈ રહ્યો હતો એ જ દરમિયાન હવે ગુજરાતની અંદર 18 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીઓ છે તે પણ સતર્ક થઈ ગઈ છે। ભારત પાકિસ્તાન યુદ્ધને પગલે ગુજરાતના 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો અને દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે। કચ્છમાં 3 ડ્રોનનો ખાત્મો કરવામાં આવ્યો છે। માછીમારી પર પ્રતિબંધ અત્યારે મૂકી દેવામાં આવ્યો છે। કચ્છમાં 3 પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે 2 ડ્રોન પર પરત ફર્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ સ્થિતિમાં કચ્છના દરિયામાંથી 500 બોટ પરત બોલાવી લેવામાં આવી છે અને અનિશ્ચિત કાળ સુધી માછીમારી પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે। આ સાથે જ અંધારપટ વચ્ચે ગરમી અને ભયમાં રાત વિતાવી રહ્યા છે આપણા લોકો। એમાં જે ભુજ, નખત્રાણા, અબડાસા અને લખપત સહિત મોટા ભાગના કચ્છમાં બ્લેકઆઉટ રહ્યું છે, જ્યારે બનાસકાંઠાના સુઈગામ અને વાવના 24 ગામ તથા પાટણના સાંતલપુરના 8 ગામમાં અંધારપટ છવાઈ ગયો છે। પવન પણ ન હોવાથી લોકોએ ગરમી અને ભયમાં રાત વિતાવી હતી। આ સાથે જ જે આપણા યાત્રાધામ છે એમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સોમનાથ, દ્વારકા, અંબાજી મંદિરમાં ચુસ્ત સુરક્ષા છે। સોમનાથ, દ્વારકા અને અંબાજી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે। દ્વારકાના દરિયા પર સેનાએ મોરચો પણ સંભાળી લીધો છે, તો સોમનાથમાં પણ બોમ્બ સ્ક્વોડ તૈનાત કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, તમામ અધિકારીઓની રજા પણ અત્યારે રદ કરી દેવામાં આવી છે। હજીરા પોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ કંપનીઓ પર પોલીસ અત્યારે તૈનાત થઈ ગઈ છે। સુરતનું હજીરા પોર્ટ અત્યારે હાઈ એલર્ટ પર છે। અહીં 23 કંપનીઓ પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે। મરીન પોલીસે દરિયામાં પેટ્રોલિંગ કરી રહી છે। આ તરફ અઠવામાં વોર રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલમાં 3 મહિનાનો દવાનો સ્ટોક રાખવામાં આવ્યો છે। સરકાર અત્યારે આ ઘટનાને લઈને સતર્ક બની ગઈ છે અને મધરાતે અધિકારીઓ સાથે મીટિંગ પણ યોજી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મધરાતે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી। અહીંથી તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વાતચીત કરી અને સૂચના પણ આપી હતી। આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર અત્યારે હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે। 7 જે એરપોર્ટ છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે। એમાં અમદાવાદ એરપોર્ટ પર તો હાઈ એલર્ટ છે જ, સાથે જ ભુજ, કંડલા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કેશોદ સહિત 7 એરપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્યા છે। ગુજરાતની અંદર પણ અત્યારે જબરદસ્ત સુરક્ષા વધારી દેવામાં આવી છે, કારણ કે ગઈકાલે પણ આપણે જોયું હતું કે પાકિસ્તાન દ્વારા એક વિસ્ફોટ કરવામાં આવ્યો હતો કચ્છના જે સરહદીય વિસ્તાર છે ત્યાં। એટલા માટે હવે ભારત અને ખાસ કરીને ગુજરાત સરકાર પણ સતર્ક બની ગઈ છે। જે વિસ્ફોટક હુમલો થયો હતો તેમનું કહેવામાં પણ એવું આવી રહ્યું હતું કે આ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કચ્છના જે પણ સરહદીય ગામડા છે, બનાસકાંઠાના છે, સુઈગામના છે, તમામ ઉપર અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે। અત્યારે તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? જો તમે સરહદીય વિસ્તારના હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।